વડોદરામાંથી વધુ એક સમાચાર સામે આવે છે। ગુજરાતમાં રેલવે માર્ગે થતી નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે પોલીસે મિશન સેફ સ્ટેશન અભિયાન અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે। પુરીથી ગાંધીધામ આવતી એક્સપ્રેસ ટ્રેનમાં રેલવે એસઓજી અને એનડીપીએસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન આશરે 21 કિલોગ્રામ જેટલો ગાંજો ઝડપી પાડ્યો છે। બારડોલી રેલવે સ્ટેશન પાસે ટ્રેનના કોચ નંબર S5 અને S6ના કોરિડોર તેમજ બાથરૂમ ઉપરના પાટિયામાંથી બિનવારસી હાલતમાં જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત 10,48,000થી વધુ આંકવામાં આવી છે। પોલીસની કડક કાર્યવાહી જોઈ અજાણ્યો આરોપી મુદ્દામાલ છોડીને ફરાર થઈ ગયો છે। હાલ સુરત રેલવે પોલીસ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી અને આરોપીની શોધખોળ અને વધુ તપાસ તેજ કરી છે। રેલવે પોલીસનું સફળ મિશન સેફ સ્ટેશન ટ્રેનમાંથી 10 લાખનો ગાંજો ઝડપાયો છે। ગાંધીધામ એક્સપ્રેસમાં પોલીસનો મોટો સપાટો છે એ જોવા મળી રહ્યો છે। બિનવારસી હાલતમાં 20 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે ફરાર આરોપીની શોધખોળમાં રેલવે પોલીસ સક્રિય રહી છે।